હાલ જ્યારે કુદરતના ક્રોપથી બનાસકાંઠા જિલ્લો તહેસ-નહેસ થઈ ચૂક્યો છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ કમર કસીને સેવા આપવા માટે ખડે પગે ઊભા હોય છે. ત્યારે લીંબડી મોટા મંદિરની અનાજ, કપડાં, વાસણ, દવાઓ ભરીને 4 ટ્રકને બનાસકાંઠા જવા લીલી ઝંડી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર લીંબડી એટલે છોટા કાશી તરીકે સુપ્રસિદ્ધ શહેર છે અને આ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ પણ ઘણી બધી છે. તેમાં જો જ્યારે સૌરાષ્ટ્રની બાર્ક પીઠા મોટા મંદિરની વાત કરવામાં આવે તો ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, આ મોટા મંદિર મદદ અર્થે ખડે પગે હોય જ છે. બીજી વાત એ છે કે આ લીંબડી શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા પણ બહોળા પ્રમાણમાં છે, કેમ કે હાલ મોટા મંદિર ખાતે ચાલી રહેલ રામકથામાં મુસ્લિમ દાઉદી વોરા સમાજના આગેવાનો દોડી આવ્યા હતા અને રામકથાનો લાવો લીધો હતો. એટલું જ નહીં, પણ બનાસકાંઠામાં જે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યાં 50 કિલો ચોખા અને 5051 રૂપિયા દાન પેટે મંદિરમાં આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ લીંબડીથી સેજર સામગ્રી ભરેલ 4 ટ્રક બનાસકાંઠા રવાના કરવા માટે લીલી ઝંડી આપવા માટે પણ આ દાઉદી વોરા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ આ 4 સર સામગ્રી ભરેલ ટ્રકને લીલી ઝંડી આપવા મહંત લલિત કિશોર બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દેવાભાઈ સોની, દલસુખભાઈ, નગરપાલિકા શહેર પ્રમુખ, લીંબડીના ભાઈઓ તથા બહેનો અઢળક સંખ્યામાં હાજર રહીને ગુલાબના ફૂલો ઉડાડીને બનાસકાંઠા જવા માટે 4 ટ્રકો અને સેવકોને વિદાયમાન કર્યા હતા. કલ્પેશ વાઢેર, વી ન્યૂઝ, સુરેન્દ્રનગર.